જ્ઞાનવાપી પરિસરમાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળી ચૂક્યો છે, ત્યારે સમજીશું આખરે કોર્ટે આખા આ ચુકાદામાં શું ટાંક્યું છે। કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે। વિશ્વનાથ મંદિરમાં પૂજારીઓ પાસે પૂજા કરાવાય આ સ્પષ્ટ કોર્ટે કહ્યું છે। 7 દિવસમાં જ વ્યવસ્થા ગોઠવવાનો આદેશ આપી દેવાયો છે। 7 દિવસની અંદર બેરિકેડિંગ હટાવવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે। ટૂંકમાં હિન્દુ પક્ષની આ તરફેણમાં એક મોટી જીત છે। ભોયરાની કસ્ટડી વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે રહેશે, આ પ્રકારનો પણ ચુકાદો ટાંકવામાં આવ્યો છે। મંદિરના પૂજારી પાસે ભોયરાની સાફ સફાઈ કરાવાય, આ પ્રકારની પણ વાત મૂકવામાં આવી છે। વારાણસી મંદિરમાં પૂજારી નિયમિત રૂપે પૂજા કરશે, આ ઉપરાંત ત્યાં ભક્તો પણ જઈ શકશે। 1993 સુધી જે કંઈ પણ પૂજા અર્ચના થતી હતી તે તમામ વિધિ તેનો અધિકારી યોગ્ય છે તે અધિકારને પ્રાપ્ય થયો છે। આજે હિન્દુ પક્ષને કોર્ટે પૂજાનો અધિકાર આપી દીધો છે। તો હવે 7 દિવસની અંદર જ હિન્દુ પક્ષ પૂજા વિધિ કરી શકશે। સોમનાથ વ્યાસના પરિવારને પૂજાનો અધિકાર સોંપાતા જ હિન્દુ પક્ષમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। 7 દિવસની અંદર વ્યવસ્થા ગોઠવવાની રહેશે અને 7 દિવસની અંદર જ હવે પૂજા શરૂ થઈ જશે। આખરે મુસ્લિમ પક્ષે શું કહ્યું હતું? વકીલે આ નિર્ણયને કોર્ટના આ ચુકાદાને ખોટો ગણાવ્યો છે અને આ ચુકાદા સામે વાંધો ઉઠાવ્યો છે। અગાઉના આદેશોને જોયા વગર આદેશ અપાયો હોઈ શકે છે, આ પ્રકારની શક્યતા પણ મુસ્લિમ પક્ષે વ્યક્ત કરી છે। જિલ્લા કોર્ટના ચુકાદા સામે હવે આ મુસ્લિમ પક્ષ હાઈકોર્ટમાં જવાની પણ તૈયારીઓ કરી રહ્યો છે। મુસ્લિમ પક્ષે પૂજા કરવાની અરજી રદ કરવાની માંગ કરી હતી। બીજી બાજુ કોર્ટે તેનો અધિકાર હિન્દુ પક્ષને આપી દીધો છે। અરજી કેન્સલ કરવા માટે પ્લેસ ઓફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો। જોકે આ બધી જ દલીલોને ફગાવીને કોર્ટે હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર આપી દીધો છે। આખા વિવાદની વાત કરીએ, મસ્જિદ નજીક શ્રૃંગાર ગૌરી મંદિરમાં દર્શન પૂજાની હિન્દુ પક્ષની માંગ હતી, જેને મહદઅંશે સ્વીકારી હોવાનો સંકેત મળી રહ્યો છે। જ્ઞાનવાપી આખો વિવાદ ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે। જજ રવિ દિવાકરે વકીલ દ્વારા સર્વેનો આદેશ પણ કર્યો હતો। સર્વેમાં પણ એવા તમામ પુરાવા હાથ લાગ્યા છે। 3 દિવસના સર્વેમાં શિવલિંગ મળ્યાનો કરાયો હતો દાવો। આ દાવા પછી જ ચોક્કસ તપાસ આરંભી દેવાઈ હતી અને હિન્દુ પક્ષનું જે પક્ષ મજબૂત થયો હતો। વજૂખાનામાં શિવલિંગ મળ્યાનો હિન્દુ પક્ષે દાવો કર્યો, ત્યાર પછી સર્વેનું કામકાજ પણ શરૂ કરાયું હતું। મુસ્લિમ પક્ષની વાત કરીએ તો દાવો કર્યો હતો કે શિવલિંગ નહીં પરંતુ એ ફુવારો છે। બીજી બાજુ એએસઆઈના રિપોર્ટમાં જે તથ્યો સામે આવ્યા છે તે અતિ મહત્વપૂર્ણ સાબિત થવાના છે અને હવે જ્ઞાનવાપીના પરિસરમાં જે વ્યાસ ભોંયરું છે ત્યાં હિન્દુ પક્ષને મળી ચૂક્યો છે પૂજા અર્ચના કરવા માટેનો અધિકાર। 7 દિવસની અંદર જ હવે હિન્દુ પક્ષ આ પૂજા અર્ચના શરૂ કરી શકશે।